દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરાના આસિયા ગામે આગના બનાવમાં ઘઉંની 80 બોરી સ્વાહા, ખેતરમાં ભીષણ આગ લાગતા ખેડૂતને થયું ભારે નુકસાન। વડગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો। 52 ઓટા રાજપૂત સમાજ શક્તિ યુવા મંડળે 1021 બોટલ રક્તનું દાન કરી રેકોર્ડ સર્જ્યો। બનાસકાંઠા વીસી મંડળ અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ ન્યાયની લડત લડશે। પડતર પ્રશ્નોના નિકાલ માટે ડીસા ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય। ટોકરિયા પ્રાથમિક શાળાના શિક્ષકે 27 વર્ષમાં 31 એવોર્ડ મેળવ્યા। રચનાત્મક પ્રવૃત્તિઓ થકી શિક્ષક રામજીભાઈ રોટાતરે શિક્ષણને બનાવ્યું વેગવંતું। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। ધાનેરા તાલુકાના આસિયા ગામે આજે ખેતરમાં લાગેલી આકસ્મિક આગમાં 80 બોરી ઘઉં બળીને ખાખ થઈ જતા ખેડૂતને 1.20 લાખનું ભારે નુકસાન થવા પામ્યું છે। બનાવની જાણ થતાં જ ધાનેરા ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી નુકસાન અંગે પંચનામું કર્યું હતું। ધાનેરા તાલુકાના આસિયા ગામે આવેલ એરાવાડા ખેતરમાં ઈસાજી જસાજી ઠાકોર નામના ખેડૂતને ઘઉંનું વાવેતર કરેલું હતું અને ઘઉંની કાપણી પૂરી થતા આજે ખેડૂત ઈસાજીના બે પુત્ર કનુભાઈ ઈસાજી અને ખેમસીભાઈ ઈસાજી ઘઉંની બોરીઓ ભરી 11 વાગ્યાના સુમારે ગામમાં જવા ગયા હતા। તે સમયે જાણવા મળેલ કે તેમના ખેતરમાં આગ લાગી છે। તેઓ તુરંત ખેતરમાં દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા માટે ધાનેરા નગરપાલિકાનું ફાયર ફાઈટર બોલાવી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। પરંતુ આગના આ બનાવમાં ખેતરમાં પડેલી ₹1.20 લાખની કિંમતની 80 બોરી ઘઉં સળગી જતા ખેડૂત ઉપર આગ તૂટી પડવા પામ્યું હતું। બનાવની જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારી MP જોશી ઘટના સ્થળે દોડી આવી ખેડૂત પરિવારને સરકારી મદદ કરવાની ખાતરી આપી હતી। જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું। પાલનપુર તાલુકાના ગઢ ગામે આવેલ શ્રી કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ગુજરાતી મીડિયમ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો, જેમાં સ્કૂલના ભૂલકાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ થકી ઉપસ્થિત વાલીઓ, મહેમાનો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા હતા। ગઢ ગામે શિક્ષણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ગઢ કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલનો ભવ્ય વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજવામાં આવેલ। જિલ્લા શિક્ષણ અધિકારી રાવળ સાહેબની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ ખોડીદાસભાઈએ સાળવી, ટ્રસ્ટીગણ, મહેમાનો અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સમારોહના શુભારંભ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ ખોડીદાસ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ અને આજના સ્પર્ધાત્મક યુગમાં શિક્ષણના મહત્વ અનુરૂપ સંબોધન કરવામાં આવેલું। બાદમાં સ્કૂલના રંગમંચ ઉપર ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમના ભૂલકાઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં વિવિધ વેશભૂષા સજ્જ નાના બાળકોએ વેલકમ ડાન્સથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ, જેમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત પારિવારિક ગીત સાથેની કૃતિ રજૂ કરાઈ હતી। તેમજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીવનશૈલી અનુરૂપ મેરા દેશ બદલ રહા એ કૃતિ રજૂ કરાઈ હતી, જેમાં નોટબંધી, કેશલેસ, જનધન યોજનાઓની ઝાંખી રજૂ કરાઈ હતી। સાથે નાટક, ડાન્સ, રાસ ગરબા સહિત જુદી જુદી 100 જેટલી કૃતિઓ રજૂ કરી બાળકોએ ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા। જોકે કાર્યક્રમના બાળ કલાકારોને કેળવણી મંડળ અને આગેવાનો દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। देखो आसमान में खिलकर सूरज निकल रहा है, देखो आसमान में खिलकर सूरज निकल रहा है, देश का परचम अब ऊंचा उड़ रहा है, बरसों का अंधेरा रोशन हो रहा है, गरीब की रसोई से धुआं हट रहा है। मेरा देश मेरा देश मेरा देश, मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है, मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है।
देश मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है, मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है। બનાસકાંઠાના વડગામ ખાતે આજે આંટા રાજપૂત શક્તિ યુવા મંડળ દ્વારા જનસેવાના સૂત્રને ચરિતાર્થ કરવા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં રક્તદાનને મહાદાન માનવામાં આવે છે। ક્યારેક લોહીની એક બૂંદ જિંદગીને બચાવી લેતી હોય છે, ત્યારે જરૂરિયાતના સમયે લોકોને સરળતાથી લોહી મળી રહે તેવા ઉમદા આશય સાથે આજે વડગામ ખાતે 52 આંટા રાજપૂત શક્તિ યુવા મંડળ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજપૂત સમાજના લોકો અને યુવાઓએ નિસ્વાર્થ ભાવે 1021 બોટલ રક્તદાન કરી રેકોર્ડ સર્જ્યો હતો। આ પ્રસંગે 52 આંટા રાજપૂત શક્તિ યુવા મંડળના પ્રમુખ ભરતસિંહ સોલંકી, DFOIK બારણ, પ્રવીણસિંહ રાણા, માવજીભાઈ દેસાઈ, ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ કેસરસિંહ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહી રક્તદાતાઓના સેવા કાર્યને બિરદાવ્યું હતું। જો કે આજના આ પ્રસંગે ઉનાળાની ઋતુમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે 1001 પીણાના કુંડાનું પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ। આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે 52 આંટા રાજપૂત શક્તિ યુવા મંડળના પ્રમુખ ભરતસિંહ સોલંકી, મંત્રી વંદનસિંહ વાઘેલા અને તેમની યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। આજ રોજ શ્રી વડગામ ખાતે શ્રી 52 આંટા રાજપૂત યુવા શક્તિ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા યુવાનો દ્વારા 1000 બોટલનું રક્તદાન કરી સમગ્ર ઉત્તર ગુજરાતમાં બ્લડ ડોનેટનું એક રેકોર્ડ બ્રેક રક્તદાન કરવાનું ટાર્ગેટ છે। અત્યાર સુધીમાં 351 બોટલ રક્તદાન અમારા યુવાનો દ્વારા કરવામાં આવી છે અને અમારો 1001 બોટલો આપ રેકોર્ડ બ્રેક કરી સમગ્ર ઉત્તર ગુજરાતમાં 52 આંટા રાજપૂત યુવા શક્તિ મંડળનું નામ રોશન કરવામાં આવશે અને એની સાથે 1000 પાણીના કુંડા પક્ષીઓ માટેનું વિતરણ બી કરવામાં આવશે। આપનું નામ? મારું નામ ભરતસિંહ ગુલાબસિંહ સોલંકી, પ્રમુખ શ્રી 52 આંટા શક્તિ યુવા મંડળ। બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા ગ્રામ કોમ્પ્યુટર શાસિકો છેલ્લા ઘણા સમયથી કાયમી નોકરી અને વેતન વધારાની માંગ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉચ્ચ રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગો નહીં સંતોષાતા આજે ડીસા ખાતે પોતાની માંગો મામલે સમીક્ષા કરવા માટે વીસી મંડળની બેઠક મળી હતી। બનાસકાંઠા જિલ્લા વીસી મંડળના પ્રમુખ રામસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને મળેલી ગ્રામ કોમ્પ્યુટર શાસિકોની બેઠકમાં વીસીની બેઠકો ઊભી કરવા, વીસીને કાયમી કરી સરકારી લાભો આપવાની માંગ સાથે અગાઉ મામલતદાર, ધારાસભ્ય, સંસદ, કલેક્ટર સહિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમની માંગો મામલે કોઈ જ વાટાઘાટો ન થતા આખરે પોતાની માંગો મામલે આગામી સમયમાં રાજ્યના મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીને રજૂઆતો કરવા તેમજ આગામી તારીખ 17/4/2017ના રોજ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરની આગેવાની હેઠળ અમદાવાદ, ગાંધીનગર ખાતે જાહેર સભા યોજવા અને ન્યાય માટે ઉગ્ર રજૂઆતો અને પોતાનો અવાજ બુલંદ કરવાની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં વીસી મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાલનપુર તાલુકાના વેડંચા ગામેથી દેદરા ઠાકોર પરિવારની કુળદેવી બહુચરના ધામે પગપાળા સંઘ રવાના થયો। વેડંચા ગામે રહેતા દેદરા ઠાકોર પરિવારની કુળદેવીમાં છેલ્લા 14 વર્ષથી પગપાળા સંઘ રથ સાથે લઈ જાય છે। માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે અને માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખી દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે ડીજેના તાલે રથ લઈ પગપાળા જવા રવાના થયા હતા। ત્યારે ગામમાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો, જેમાં સમગ્ર ઠાકોર સમાજ સહિત દરેક ગ્રામજનો સહયોગ સાંપડે તે દરેકની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી લગભગ 100 થી પણ વધારે લોકો પગપાળા સંઘમાં જોડાય છે અને સાથે ચા, પાણી, નાસ્તો તથા જમવાની પણ સગવડ સાથે લેવામાં આવે છે। ગ્રામજનોના સહયોગ અને માતાજીની કૃપાથી આ સંઘ નિર્વિઘ્ને માતાજીના ધામે પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવે છે। દર્શક મિત્રો, લઈશું વિરામ, વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ। गुड मॉर्निंग सर। मॉर्निंग? आप लेट हैं। सॉरी सर, बहुत जरूरी काम था। जरूरी काम? इससे भी जरूरी? आज मेरा आज मेरा जन्मदिन है सर। ओह, हैप्पी बर्थडे। थैंक यू सर। घर पे मम्मी ने आरती उतारी होगी। केक मंगाई इनके लिए? केक चॉकलेट वाला? सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ।
आप बैठिए ना प्लीज। किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें। सोचिए मत, करके देखिए, अच्छा लगता है। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। પારાપુર તાલુકાના ટોકરિયા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આદર્શ શિક્ષક રામજીભાઈ રૂટાતરે પોતાના 27 વર્ષ ફરજ કાળમાં વિવિધ ક્ષેત્રે 31 એવોર્ડ મેળવીને શિક્ષણ જગતની સાથે બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। પારાપુર તાલુકાના બાજરગઢ ગામના વતની અને ટોકરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રામજીભાઈ હેમરાજભાઈ રૂટાતરે આદર્શ શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરી શિક્ષણ ક્ષેત્રે વાંચન, લેખન અને રચનાત્મક સહિતની ઇતર પ્રવૃત્તિઓ કરી તેમને તેમના 27 વર્ષના નોકરી કાળમાં 31 એવોર્ડ મેળવ્યા છે। આદર્શ શિક્ષક રામજીભાઈ બાળકોના ઘડતર માટે દરરોજ શિક્ષણ ઉપયોગી અંકો, વાર્તાઓ, કહેવત, સુવિચાર, જોડકણા, વૈજ્ઞાનિકોનો સંગ્રહ, નવી શોધો, જનરલ નોલેજ, રાજ્ય, દેશ અને દુનિયાના જોવાલાયક સ્થળો, બનાસકાંઠાના લોકજીવનના મોતી સહિત સંગ્રહ તૈયાર કરી તેનું જ્ઞાન બાળકોને પીરસી સ્કૂલના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પૂરું પાડી રહ્યા છે। જોકે આ આદર્શ શિક્ષણ તેમની કાર્યયુદ્ધથી 27 વર્ષમાં 31 એવોર્ડ મેળવી શિક્ષણ જગતનું ગૌરવ વધાર્યું છે। ત્યારે શિક્ષણ જગતને પણ આ આદર્શ શિક્ષકને રાષ્ટ્રીય ફલક ઉપર પહોંચાડવા પ્રયત્ન કરવો જોઈએ તેવું શિક્ષણ પ્રેમી માની રહ્યા છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।